નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 6 1945 પછીનું વિશ્વ, જેનો અગાઉ આપણે અભ્યાસ કર્યો હતો અને હાલ પણ એમાં અભ્યાસ ચાલી રહ્યો છે, તો તેમાં આજે આપણે આગળ ભણીશું. તો આ ચેપ્ટરમાં સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર, ઠંડુ યુદ્ધ, તેના કારણો અને પરિણામો, ત્યારબાદ લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ, ત્યારબાદ શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ, તેના વિશે આપણે જોયું હતું. ત્યાર પછી એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય, આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય અને હવે બિનજોડાણવાદી ચળવળ વિશે આપણે આવ્યા. હવે આપણે અહીંયાથી શરૂઆત કરીશું આજનો ટોપિક કે બિનજોડાણવાદી ચળવળ. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. બિનજોડાણવાદી ચળવળ એટલે કે આપણે અગાઉ જોયા વિડીયો, તેમાં આપણે જાણ્યું કે વિશ્વ એટલે કે આખી દુનિયા એક 2 મહાસત્તા જૂથોમાં વહેંચાયેલી હતી. એક અમેરિકા અને બીજી સોવિયત યુનિયન એટલે કે રશિયા. તેમજ કેટલાક લશ્કરી જૂથો પણ વચ્ચે બન્યા, કેટલાક અલગ લશ્કરી જૂથો પણ બન્યા, કેટલાક સ્વતંત્ર રાષ્ટ્રો પણ બનવા માગતા હતા. એક પણ જૂથમાં ન જોડાવતા પોતે જ પોતાનો વિકાસ કરવા માગતા હતા. તો કે આ રીતે આ બિનજોડાણવાદી કે જે વિશ્વની 2 મહાસત્તાઓમાં આખું વિશ્વ જ્યારે વહેંચાયેલું હતું, 2 વિરોધી મહાસત્તાઓ બંને એકબીજાની વિરોધી હતી, અને લશ્કરી જૂથો એક અમેરિકા અને રશિયા, એ બંને સાથે કેટલાક રાષ્ટ્રો જોડાયા હતા અને કેટલાક રાષ્ટ્રો ન જોડાયા. કેટલાક 2 જોડે જોડાયા, બંને જોડે, કેટલાક ન જોડાયા, તો કેટલાક કોઈ સત્તા જૂથમાં અથવા લશ્કરી જૂથમાં એ ના જોડાયા. સંયુક્ત રાષ્ટ્રોમાં તો ના જોડાયા બંને, મતલબ કે 2 મહાસત્તા અમેરિકા રશિયામાં પણ ના જોડાયા, ના લશ્કરી જૂથોમાં જોડાયા કે ના સત્તા જૂથમાં. પરંતુ કેટલાક રાષ્ટ્રો કોઈની સાથે જોડાયા વિના તેમણે અપનાવેલી વિદેશ નીતિ કે પોતે જ પોતાનો જ્યારે દેશ સ્વતંત્ર થયા બાદ વિકાસ કરીશું, તે રીતે અપનાવેલી નીતિને બિનજોડાણવાદી નીતિ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વની 2 મહાસત્તાઓની કોઈ એક વિચારસરણીમાં જોડાયા વિના, એટલે કે અમેરિકા કે રશિયામાં જોડાયા વિના, તટસ્થ રીતે રાષ્ટ્રો એકબીજાની સહકારથી પોતે તટસ્થ રહીને એકબીજાને મદદ કરે, પરંતુ પોતાનું તો આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા. હા, બીજાની મદદ મળે તો લે, બીજાને મદદ કરે, પરંતુ પોતાનો વિકાસ તો આગવી રીતે સ્વતંત્ર જ કરવા માગતા હતા. એ સમયે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટોનું બિનજોડાણવાદી નીતિને પ્રબળ સમર્થન આપ્યું. વિચાર વિમર્શને અંતે ઇન્ડોનેશિયાના બાન્ડુક ખાતે તટસ્થ રાષ્ટ્રોની એક પરિષદ ભરાઈ. એટલે કે ઘણા બધા વિચાર વિમર્શ પછી આ સંયુક્ત રાષ્ટ્રોનું તટસ્થ રીતે રહેવા માટેની એક પરિષદ હતી. 1955માં
આ પરિષદમાં એશિયાના 23 દેશો, આફ્રિકાના 6 દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી. પરિષદે વિશ્વના ગરીબ દેશોની વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવાનું અને સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનું ધ્યેય જાહેર કર્યું. કે આર્થિક અને સાંસ્કૃતિક રીતે તેમને સહકાર વધારવો અને સામ્રાજ્યવાદ તેમનો વિસ્તારનો વિરોધ કર્યો. કે પોતાના સિવાય બીજાના વિસ્તાર જીતી ને સામ્રાજ્યવાદ વધારવું તે ખોટી બાબત છે. આ પરિષદમાં તટસ્થ દેશોનું સંગઠન માટેનું માળખું, જે દેશો તટસ્થ રહેવા માગે છે તેમનું આખું એક માળખું નક્કી કર્યું, સંગઠન બનાવ્યું અને ભવિષ્યની કામગીરી નક્કી થઈ. 1961માં બેલ્ગ્રેડ ખાતે યોજાયેલ પરિષદમાં વિધિસર રીતે બિનજોડાણવાદી આંદોલન NAM નોન એલાઇન્ડ મૂવમેન્ટ સંસ્થાની સ્થાપના થઈ. પ્રથમ વડાપ્રધાન તેના પંડિત જવાહરલાલ નહેરુ તેમના નેતૃત્વ નીચે આ બિનજોડાણવાદી વિદેશ નીતિ અપનાવી. બિનજોડાણવાદી ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું. બિનજોડાણવાદી ચળવળ હતી જે ક્યાં જોડાવા નહોતા માગતા, તટસ્થ રહેવા માગતા હતા દેશવાળા લોકો, તેવી બાબતોને મૂલ્યવાન તેમને નેતૃત્વ પૂરું પાડ્યું. તેમને નહેરુ એવું માનતા હતા કે કોઈ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ કરી શકશે. એટલે કે કોઈ દેશ કોઈ સત્તા જૂથમાં કે લશ્કરી જૂથમાં ના જોડાય અને જો પોતે તટસ્થ રહીને પોતાના દેશનો વિકાસ તો તે વધુ સારી રીતે વિકાસ અને દેશનું રક્ષણ કરી શકશે. ભારતની એ માન્યતા રહી હતી. એ માન્યતા સાથે ભારત જીવતો હતો. વિશ્વના 2 હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાણોમાં વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે. એટલે કે આ વિશ્વમાં જે સત્તા જૂથોને લશ્કરી જોડાણો હતું એનું વિભાજન જે થયું તેનાથી વિશ્વમાં શાંતિ મળે તેવી બાબત ક્યાંય જોવા મળતી ન હતી. એટલે કે વિશ્વ શાંતિ અને એકબીજાને સહકાર આપે એ તો બંને માટે વિરોધી બની ગઈ. કેમ કે જે એકબીજાના વિરોધી હોય એ એકબીજાને કંઈ સહકાર આપવાના ન હતા. આજે વિશ્વના સૌથી વધુ દેશો બિનજોડાણવાદી જૂથના સભ્યો છે. એટલે કે વિશ્વમાં આજે સૌથી વધુ દેશો 2 સત્તાને જોડાયા સિવાય બિનજોડાણવાદમાં રહ્યા. કુઆલાલંપુર ખાતે 13મું શિખર સંમેલન યોજાયું 2003માં. છેલ્લા 4 દાયકામાં એટલે કે છેલ્લા 40 વર્ષોમાં વિશ્વ સ્તરે અનેક ઘટનાઓ બની છે. સોવિયત સંઘનું વિઘટન થતાં રશિયાનું વર્ચસ્વ ઘટ્યું. સોવિયત યુનિયન સંઘનું વિઘટન થયું. ઘટકો જુદા પડ્યા. જે જોડાવા માગતા હતા તે રાષ્ટ્ર દેશો, તેથી તેનું વર્ચસ્વ હવે ઘટી ગયું. અમેરિકા પણ માત્ર એક મહાસત્તા તરીકે મજબૂત બની રહી હતી. અમેરિકા હતી મજબૂત પણ એ પોતે એક જ હવે, કેમ કે રશિયાનું વિભાજન થઈ ગયું. અલબત્ત વિશ્વના દેશોની સામ્રાજ્યવાદી નીતિ ઓસરતી ગઈ હતી. એટલે કે વિશ્વના જે દેશો હતા બીજા એમની પણ જે સામ્રાજ્યવાદની નીતિ હતી પહેલાં, કે બીજાનો દેશ જીતી લઉં, પોતાના હસ્તક કરી લેવા, એ બધી નીતિ હવે ઓછી થઈ ગઈ. આ સંજોગોમાં બિનજોડાણવાદી જૂથનો પ્રભાવ હવે વધતો ગયો હતો. તટસ્થ રાષ્ટ્રો બિનજોડાણવાદનો નવો અભિગમ અપનાવીને વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપવા સફળ રહ્યા હતા. જે તટસ્થ રાષ્ટ્રો હતા ત્યાં બિનજોડાણવાદનો અભિગમ અપનાવી અને વિશ્વમાં સારું યોગદાન આપ્યું. તેમને વિશ્વમાં સર્વત્ર શાંતિ જળવાઈ રહે, આખી દુનિયામાં શાંતિ મળી રહે, યુદ્ધકીય ઘટનાઓ ના બને,
માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાય તથા મહાસત્તા નિઃશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવે તે માટેનો નૈતિક પ્રભાવ જમાવવા માટે આ બિનજોડાણવાદને સફળતા મળી હતી. હવે આપણે આગળ જોઈએ જર્મનીના ભાગલા અને એકીકરણ. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ જેના થકી શરૂ થયેલ છે, એટલે કે પ્રથમ અને બીજું વિશ્વયુદ્ધ જેના કારણથી શરૂ થયું હતું, તે જર્મનીનો દ્વિતીય વિશ્વયુદ્ધમાં પણ ધ્વંસ થયો હતો, નાશ થયો હતો. આથી આર્થિક રીતે, સામાજિક રીતે, રાજકીય રીતે જર્મની તો સાવ તૂટી ગયું હતું. કરોડરજ્જુ તૂટી ગઈ હતી જર્મનીની, જાણે એવું કહી શકાય. માણસની કરોડરજ્જુ તૂટી ગઈ હોય તો તે સારી રીતે ઊભો થઈ શકે નહીં. આમ જર્મનીને ફરીથી બેઠું કરવું, તેઓ જર્મનીને પુનઃ બેઠું કરી શકે તેવો નેતા ન હતો. હવે જર્મનીમાં એવો કોઈ નેતા નહોતો ફરીથી તેને પોતાના દેશને ઊભો કરી શકે. યુદ્ધ પૂરું થતાં વિજેતા રાષ્ટ્રોએ જર્મનીને 4 વહીવટી વિભાગમાં વહેંચી નાખ્યું. જેવું દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું એવું જર્મનીને 4 જુદા જુદા વહીવટના વિભાગોમાં વહેંચી લીધું. એની વ્યવસ્થા આ પ્રમાણે કરવામાં આવી. સોવિયત યુનિયનની લાલ સેના એટલે કે રેડ આર્મીએ પૂર્વ ભાગ પર લશ્કરી કબજો જમાવ્યો, જેથી પૂર્વ જર્મનીનો વહીવટ બધો સોવિયત યુનિયનને સોંપવામાં આવ્યો. જર્મનીના નૈઋત્ય ભાગનો વહીવટ અમેરિકાને, ફ્રાન્સની નજીક આવેલા પ્રદેશોનો વહીવટ ફ્રાન્સને, બેલ્જિયમને અડીને આવેલા વિસ્તારનો વહીવટ બ્રિટનને સોંપવામાં આવ્યો. આમ જર્મનીનો બધો વિસ્તાર વહેંચી દીધો. જર્મનીની રાજધાની બર્લિન એ પણ રશિયા અને સંકલન સમિતિ વચ્ચે વિભાજન કરવામાં આવી, એની રાજધાનીની પણ. આમ સત્તા જૂથો વચ્ચે અને તેની વચ્ચે વહીવટી એકતા માટે સંકલન સમિતિની રચના પણ કરવામાં આવી. એટલે કે આ જર્મનીની રાજધાનીની વહીવટ માટે વહીવટી એકતા સમિતિની રચના કરવામાં આવી. આ રીતે જર્મની ઉપર 4 દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો. સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થતાં, એટલે કે સત્તા વચ્ચે આ રીતે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થતાં જર્મની ઉપરથી પોતાની સત્તા ચાલી જશે તેવો સોવિયત યુનિયનને ડર લાગ્યો. સોવિયત યુનિયનને એવું લાગ્યું કે જર્મની ઉપરથી આપણી સત્તા જતી રહેશે, અને તેથી પૂર્વ જર્મનીમાં પોતાના કહ્યામાં રહે તેવા પૂતળા સરકાર સ્થાપી દીધા. એટલે કે પૂર્વ જર્મની વિસ્તારમાં પોતાના કહ્યામાં લોકો રહે તે માટે તેને પોતાના પૂતળા સ્થાપી દીધા, તેના જેવી સરકાર, પૂતળા સરકાર જેવી. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટ હેઠળ જે પશ્ચિમ જર્મનીના પ્રદેશો હતા તેનું એકીકરણ કરીને, બધા ભેગા કરીને ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે નવું નિર્માણ પામ્યું. પશ્ચિમ જર્મનીના 3 વિભાગોનું એક કરી દીધું. ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટન દ્વારા જે હતા તે. અને આ પ્રક્રિયાના ભાગરૂપે સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી કરી. કે આ પ્રક્રિયાને આધારે કહી શકાય કે બર્લિનની નાકાબંધી કરી એકવાર, જે ઈસવીસન 1948માં. પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો. પશ્ચિમે જે નાકાબંધી કરી તેથી પશ્ચિમના દેશો વચ્ચે અને રશિયા વચ્ચે એટલે કે સોવિયત યુનિયન વચ્ચે થોડો તણાવ ઊભો થયો. આ સમયગાળા દરમિયાન પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને જુદી પાડતી બંને બર્લિન, પશ્ચિમ વિભાગની અને પૂર્વ વિભાગના બર્લિનને જુદી પાડતી 42 કિલોમીટર સુધીની લાંબી દિવાલ બનાવવામાં આવી. ઓહો, તો આ 42 કિલોમીટર લાંબી દિવાલ બનાવી અને પૂર્વ જર્મનીમાં રહેતા જર્મનો
જુલ્મી અને કકળાઈ ભર્યા વાતાવરણમાંથી પશ્ચિમ બર્લિનના મુક્ત અને મોકળાશભર્યા વાતાવરણમાં નાસી જવા ઉતાવળા બન્યા. એટલે કે પૂર્વ બર્લિનમાં જે લોકો રહેતા હતા એના ઉપર જુલ્મી ને કકળાઈભર્યું વર્તન થતું હતું, અત્યાચારવાળું. તો આ લોકોને ત્યાં રહેવું નહોતું, તેમને પશ્ચિમ બર્લિનમાં આવવું હતું, કેમ કે પશ્ચિમ બર્લિનનું વાતાવરણ મુક્ત હતું. એટલે મુક્ત અને મોકળાશવાળા વાતાવરણમાં નાસી જવા માટે એ લોકો ઉતાવળા બન્યા. પરંતુ વચ્ચે તો મોટી દિવાલ હતી. તથા એ વિભાગના પોતાના કુટુંબીજનો, પોતાના સ્નેહીઓ, મિત્રોને પહોંચી જવાના અસંખ્ય બનાવો બન્યા હતા કે ઘણા પોતાના મિત્રો બીજા બર્લિનમાં એટલે કે પૂર્વમાંથી પશ્ચિમ બર્લિનમાં હતા. સગા સંબંધીઓ, સ્નેહીજનો, લોકો દિવાલ ઠેકીને એટલે કે દિવાલ કૂદીને અથવા તો જળમાર્ગે તરીને પણ પશ્ચિમ બર્લિનમાં જવા માટેના મરણિયા પ્રયાસો કરતા. મરી જવાય તેવી હાલત તેમની થઈ જતી, પણ ત્યાં સુધીના એ પ્રયત્નો તે કરતા પહોંચવા માટે. પૂર્વ જર્મનીની સામ્યવાદી સરકાર નાસી જવાના પ્રયત્ન કરતા, એટલે કે પૂર્વ જર્મનીની સરકાર હતી તે નાસી જવા માટેના પ્રયત્ન કરતા હતા. જે લોકો બીજી જર્મનીમાં જવા માટે, પશ્ચિમ જર્મનીમાં જવા, એ લોકો ઉપર ગોળીથી ઠાર કરવામાં આવતા. એટલું ક્રૂર પગલું તેમની સાથે ભરતા, ગોળીથી ઠાર કરતા તેમને. આમાં ઘણા લોકોએ જાન ગુમાવ્યા. પછીના 4.5 દશકાના સમયમાં પશ્ચિમ જર્મનીએ ખૂબ જ વિકાસ કર્યો. પછીના 4.5 દશકા એટલે કે 45 વર્ષ જેટલા સમયમાં પશ્ચિમ જર્મનીએ ઘણો વિકાસ કર્યો. તેની આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં પણ ઘણી સિદ્ધિ પ્રાપ્ત થઈ, જેને જર્મન ચમત્કાર તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1990 સુધીના સમયમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્ત્વના અને દૂરગામી પરિવર્તનો આવ્યા હતા, જેના કારણે ઠંડા યુદ્ધના પ્રવાહો મંદ પડતા સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમ યુરોપના લોકશાહી તંત્ર દેશો વચ્ચેનું અંતર ઘટવા લાગ્યું. તેમની વચ્ચેના અવરોધ સમૂહ લોખંડી આવરણ અદૃશ્ય થવા લાગ્યું. પરિણામે સોવિયત યુનિયન સંઘનું વિઘટન થયું. તેની ચર્ચા આપણે પછી કરીશું. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે કડવાશ જે ઊભી થાય તેવા કોઈ મુદ્દાઓ રહ્યા જ ન હતા. આથી બંને દેશો વચ્ચે વાટાઘાટો થઈ અને પરિણામે જર્મનીનું પાછું એકીકરણ થઈ ગયું. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની ભેગા થયા 3 ઓક્ટોબર 1990માં. જર્મનીની દિવાલ જે જર્મન પ્રજાના દુઃખ, વિયોગ અને સંતાપ તેમજ કરુણા અને ક્રૂરતાભર્યું જુલમનું પ્રતીક હતી. તે દિવાલ હર્ષ અને ઉલ્લાસથી બધા લોકોએ ભેગા થઈને તોડી નાખી. આખું જર્મની એક થઈ ગયું. જર્મન લોકોએ દિલથી પોતાનો આનંદ વ્યક્ત કર્યો. સંયુક્ત બનેલા જર્મનીએ હવે ભેગા થઈને એક થયેલા જર્મનીએ 1990 પછીના દશકામાં ખૂબ ઝડપથી પ્રગતિ કરી. રાજકીય, આર્થિક, વેપાર, વાણિજ્ય, સામાજિક દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરીને યુરોપનું સંપન્ન એવું રાષ્ટ્ર એક બની ગયું જર્મની પોતે હવે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન. આઝાદી પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વનો ફાળો આપ્યો છે.
વિશ્વમાં સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, કાળા ગોરાના રંગભેદના દૂષણો નાબૂદ કરવા, તેની સામે ચાલતી ચળવળોને ભારતે હંમેશા ટેકો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની તબીબી સારવાર માટે એટલે કે સંયુક્ત રાષ્ટ્રએ આદેશ આપ્યો હતો. તેનાથી ભારતે જે કોરિયામાં યુદ્ધ થયું હતું એકવાર, તે યુદ્ધમાં જે સૈનિકો ઘવાયા હતા તેની તબીબી સારવાર માટે દવાઓ તેમજ ડૉક્ટરો, તબીબી ટુકડીઓ પણ ભારતે મોકલી હતી. ગાઝા, સાયપ્રસ, કોંગો, રશિયા, શ્રીલંકા વગેરે દેશોમાં સર્જાયેલી કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રોના શાંતિ અને સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકોને મોકલી એ દેશોમાં શાંતિ સ્થાપવા માટે સક્રિય કામગીરી બજાવી હતી. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાના તેમજ વિશ્વભરના લોકોના સ્વાતંત્ર્ય અને સુખ સમૃદ્ધિ માટેના તમામ પ્રયત્નોમાં ભારતે સહકાર આપ્યો છે. વિશ્વના લોકોનું તમામનું સ્વાતંત્ર્ય જળવાઈ રહે, સુખી બને, સમૃદ્ધ બને તે માટે ભારતે હંમેશા પ્રયત્નો કર્યા છે. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરીને ભારતે શાંતિની ઈચ્છાને વાચા આપી છે. ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરીને, સૈન્ય સેના ઘટાડીને, નાણાં વિશ્વની ગરીબ અને ભૂખમારીથી પીડાતી પ્રજાના આર્થિક સામાજિક વિકાસ માટે કરવો જોઈએ એવી માગણી હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ કરી છે કે જે ઘાતક શસ્ત્રોનું આપણે ઉત્પાદન કરીએ છીએ તેમાં પૈસા ખર્ચાય છે, તેના કરતાં તેટલા પૈસા ગરીબ દેશની પ્રજા, ભૂખમરાથી પીડાતી પ્રજાને આપવામાં આવે તો દેશની પ્રજાનો સામાજિક